દ્વારકાધીશના શરણે જતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, જેની સેવા ખડે પગે આ સેવાભાવી લોકો જ કરતા હોય છે. કોઈ વડાપાવ ખવડાવે, કોઈ ભજીયા ખવડાવે, તો કોઈ બરફની સેવા આપે છે. તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના લોકો જે છે એ બધાની સેવા આપે છે. એવામાં સરસ મજાના બધી અલગ અલગ જગ્યાએ કેમ્પ હોય છે. તો ચાલો આપણે આજના આ વિડીયોની અંદર સરસ મજાના કેમ્પો જોઈએ. સો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. ગાઈસ, અત્યારે આપણે જઈએ છીએ પગપાળા દ્વારિકા. લગભગ અત્યારે 2 થી 3 દિવસ આપણા થઈ ગયા છે. અત્યારે તમે જુઓ મારી પાસે તો સરસ મજાનો સૂર્ય છે અને લગભગ મોર્નિંગ થઈ ગઈ છે. ને આ રીતના જો બધા હાલ જે છે ભાવિ ભક્તો જે શ્રદ્ધાળુઓ છે બધા હાલીને જાય છે. ને લગભગ છે ને આજે મોસ્ટ ઓફ છે ને જેટલા પણ લોકો જાય છે ને મોસ્ટ ઓફ લોકો છે ને પહોંચી જવાના છે. કેમ કે 4-4 દિવસથી 5-5 દિવસથી ચાલીને લોકો નીકળ્યા હોય અને આપણે તો ભાઈ થોડું ચાલીએ છીએ. કન્ટિન્યુ તો આપણે કંઈ ચાલતા નથી, કારણ કે દૂર પડી જાય અને આપણે એટલું બધું કંઈ સ્ટેમિના છે નહીં હાલી શકીએ. અને વ્લોગિંગ કરવાનું હોય એટલે આ રીતના બધા જે સેવા હોય જો અત્યારે સરસ મજાની છે ને ચા ભાઈ જો ભાઈ એકદમ જો આ રીતના બધાને ખેંચ કરીને ભાઈ ચા ભાઈ જો આ રીતના સરસ મજાના કેમ્પો છે. અને જેમ આગળ વધો ને ભાઈ મોર્નિંગથી લઈને સાંજ સુધી આ રીતના ટોટલી જગ્યાએ તમને સેવાના કેમ્પો મળે. ખવડાવે, પીવડાવે, ચા ભાઈ, પગ કચરી દે, પછી હેલ્થને રિલેટેડ કાંઈ હોય તો એની પ્રોબ્લેમ તમને સોલ્વ કરી દે. અને આપણા જે પાર્ટનર છે એ થોડાક આગળ વહી ગયા છે, હમણાં મળીએ અને પછી આપણે જે કેમ્પો છે એને લઈ લઈએ. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે મોટું તપેલું છે અને એની અંદર જે ગરમા ગરમ ચા બનવાની ભાઈ તૈયારી થઈ રહી છે. જોઈ શકો છો અમૂલ ગોલ્ડના જે પાઉચ છે એ મોટા એકારે બધા નાખી રહ્યા છે. જો તમે એકારે 3 પાઉચ ને 4 પાઉચ ને મોટું તપેલું છે ને એકદમ ચાનું કડક બની જવાનું જો ભાઈ. અને પછી જેટલા પણ અહીંથી શ્રદ્ધાળુઓ નીકળે છે એ બધાને જો આ રીતના સવારમાં મસ્ત મજાની ચા પાઈ છે ભાઈ. જો છે ને જલસા. ગાઈઝ, મોર્નિંગમાં છે ને સવારમાં આપણે ચાલતા હોય એટલે બ્રેકફાસ્ટની જરૂર પડે ને જો તમે આ રીતના સરસ મજાનું જે બ્રેકફાસ્ટ માટેનું જે ગરમા ગરમ ચિપ્સ છે, જો ભજીયા છે અને પછી ચિપ્સ છે, ચટણી છે. અને આ બાજુનું લાઈવ જે છે ને એ હાલ જે બની રહ્યા છે જો તમે અહીંયા લાઈવ છે ને ચિપ્સ બને છે, આ બાજુ ભજીયા બને છે ગરમા ગરમ જો સરસ મજાના. આ રીતના સરસ મજાના અહીંયા ભજીયા છે ગરમા ગરમ અને આ બાજુ તમે જુઓ તો સરસ મજાની જે ચિપ્સ છે એ તૈયાર થઈ જો. ખાસ તો અત્યારે છે ને ફૂલ તડકો છે ભાઈ. અને તડકામાં બધાને ખબર જ છે કે બધાનો સૌથી પ્રિય હોય તો છે ને બરફનો ગોલો છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના જે ગોલાની છે ને એ સેવા કરે છે જો ભાઈ. જોઈ શકો છો આ રીતના ગોલા છે ને એ બનાવે છે જબરદસ્ત. અને એ મોટું કાઉન્ટર રાખી દીધું છે અને કાઉન્ટર ઉપર તમે જોઈ શકો છો કે જે ભાવિ ભક્તો છે એ ભાઈ સરસ મજાના ગોલાની ડિસ્કો લઈ જાય છે. અને સામે છે ને મશીન મૂકેલા છે જો. અહીંયા જો સરસ મજાનું છે ને બોક્સ ભરેલું છે જેની અંદર બરફના ભાઈ ટુકડા કરેલા છે જો કટિંગ કરેલા સરસ મજાના આ રીતના છે. અને કાકા જો બરફનો ગોળો લઈ લીધો છે, નાખ્યો છે મશીનની અંદર જો આ રીતના કર્યું છે મશીન શરૂ જો છે ને એકદમ ખાસ. કેટલી મજા આવતી છે જો ભાઈ અત્યારે ગોળા ખાવાની. અને ઉપર તમે ટ્રાફિક જોઈ શકો છો આ રીતના ટ્રાફિક છે ભાઈ ખાસ કરીને ગોળાનું. અહીંયા સરસ મજાના જે ગોળા છે ને હાલ જો તમે એકદમ જબરદસ્ત જોરશોરથી બની રહ્યા છે. અને સામે જો ભાઈ ભાવિ ભક્તો છે હાલ જે છે ને ગોળાની ફૂલ મોજ લે છે. કેમ કે ભાઈ તડકો છે જોઈ શકો છો આ રીતના સીધા ઉપર ચડી ગયેલા છે. મતલબ 4નો આજુબાજુ સમય છે ને અહીંયા જો તમે બધા. ગાઈઝ, હવે છે ને આપણે દ્વારકાથી માત્ર એમ કહેવાય કે 25 કિલોમીટરના અંતર દૂર છીએ. અને હાલ તમે જોઈ શકો તો સરસ મજાનો અમારી પાછળ અત્યારે કેમ્પ છે. અને આ જે રસ્તો છે એ ભાઈ આપણે જામ ખંભાળિયાથી જે દ્વારકાનો ફાટો અલગ પડે છે એ જે રસ્તો છે. અને બહુ ઝાઝી સંખ્યાની અંદર પદયાત્રીઓ બધા છે ને અહીંથી દ્વારકા જાય છે. અને આ બાજુ તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ કે સરસ મજાનું જે પાણી ભર્યું છે ભાઈ. અને આવા ખાડી કહેવાય કે નદી કહેવાય એ તો મને નથી ખબર, તમે જરાક નીચે કમેન્ટ કરજો. અને બાકી આ બાજુ સરસ મજાનો કેમ્પ છે, બધા નાસ્તો કરે છે. આપણે ધીરે પાછા મેળવી હાલવા અને આવા જે કેમ્પ આવશે નાસ્તો કરશું તમને બતાવશું. ગાઈઝ, આ ખાલી જસ્ટ છે ને તમે લોકેશન જુઓ. ઉપર સુરજ દાદા છે અને અહીંયા તમે જુઓ તો બધી સાઈડ પાણી છે. અને અહીંયા છે રોડ, જેમ કચ્છમાં રોડ ટુ હેવે છે ને એ રીતના છે. ગાઈઝ, દ્વારકા જતા જે રસ્તામાં એમ કહેવાય કે ખાસ મોટા જે છે ને એ આ રીતના બધા સ્ટોલ લગાવેલા છે. મોટા એમ કહેવાય કે સ્ટોલ નહીં પણ આપણે કહેવાય ને મોટી સાઈઝની અંદર ડોમ પછી મંડપ એ રીતના બધા ફિટ કર્યા છે. અને તમે ચા નાસ્તો અને એવું બધું કરાવતા હોય. અત્યારે આપણે હોટ લીધો છે લગભગ 25 કિલોમીટરનું દૂર છે અંદર. અને હવે લગભગ હાવ થાકીને થઈ ગયા છે.
અને હવે બસ રાહ એ જ છે કે ભાઈ જલ્દીથી જલ્દી છે ને દ્વારકા પહોંચી જવાય, કારણ કે ભાઈ 4 દિવસથી આપણે ઘરેથી નીકળ્યા હોય, જો કે આપણે ચાલીને નથી જતા, બાકી તો જે બધા ચાલીને જાય છે હું એની જે પરિસ્થિતિ જોઉં છું ભાઈ, જો કે એ છે ને 4 કે 5 અઠવાડિયેથી હાલીને જાય છે તો એવું એના મોઢા ઉપર તરીકે એવું ઓલું નથી કે ભાઈ અમે ચાલીને જઈએ પગ દુખી એવું કાંઈ છે નહીં, અને ફૂલ મોજમાં જાય છે બધા. તો ભાઈ કન્ટિન્યુ આપણે ચા થોડીક પી લઈએ અને પછી આગળ આપણે ટ્રીપ મારીએ. અને અહીંયા સરસ મજાનો જે ખમણ છે ને એનો કેમ છે, જો તમે આ રીતના સરસ મજાના જે ખમણ છે એ ભાઈ લાઈવ તમને ખવડાવે છે. જો આ રીતના સેવા કેમ છે વિસામો, જેની અંદર લાઈવ ખમણ, જો આ રીતના બધા ટોપના ટોપ ભર્યા છે. આગળ આપણે સરસ મજાના જે ખમણ ખાધા અને એનું જે બેટર કહેવાય ને એ સરસ મજાનો અહીંયા તૈયાર થાય છે, અને સ્પેશિયલી એની જે બનાવવાની પ્રોસેસ છે એ આપણે અહીંયા જોવાની છે, 1 by 1 જોઈ શકો છો. આ રીતે છે ને ચાસણી બને છે હાલ. તો ગાઈઝ અત્યારે લગભગ સમય થઈ ગયો છે 10નો, અને અત્યારે છે ને મોસ્ટ ઓફ લોકો જે છે હાલ સવારના 1 વાગ્યાના પદયાત્રામાં જોડાઈ ગયા છે અને ચાલવાનું શરૂ કરી દીધું છે. એવામાં અહીંયા સરસ મજાના ડગલા અને પગલે જે છે ને તમને કેમ્પ જોવા મળે છે, જેની અંદર હાલ અત્યારે સરસ મજાનો એક જે નાળિયેર છે, અત્યારે એનર્જી બધાની લગભગ લો થઈ ગઈ હોય, ડાઉન થઈ ગઈ હોય. અહીંયા તમે જો સરસ મજાનો છે ને નાળિયેર પીવડાવો છો, લોકોને દિલથી પીવડાવો છો ભાઈ, બધાને એકદમ એમ કહેવાય કે જબરદસ્ત નાળિયેર પીવડાવે છો. આ રીતના આખું છે ને પિકઅપ ભરેલું છે, અને આ બધા તમે જો આવી ભક્તો શ્રદ્ધાળુઓ છો તમે. જો ચેનલ છે વાહ ભાઈ વાહ.